મિત્રો મારી જયદીપ ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો ચેનલ પર પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખો અને તમારા મિત્રો સાથે શેર કરજો। તો મિત્રો આજે હું તમને જણાવીશ વિશ્વમાં એક એવું મંદિર છે માં મોગલમાનું જ્યાં સાક્ષાત માના દર્શન આપે છે અને માની માનતાથી મનોકામના પૂરી થાય છે। તો મિત્રો માં મોગલના પરચા તો આખું જગત જાણે છે। માં મોગલનું કચ્છમાં આવેલું કબરાવ ધામ વિશ્વનું પ્રસિદ્ધ છે। ત્યાં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે જે ભક્તોના તમામ દુઃખ દૂર કરે છે। તો મિત્રો આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખો। તો મિત્રો વધીએ આગળ। કબરાવ મોગલધામમાં મણિધર બાપુ બિરાજમાન છે જેમના લોકો ચારણ ઋષિ કહે છે અને મિત્રો દિવસ દરમિયાન હજારો લોકો અહીં માં મોગલના દર્શન કરવા આવે છે અને મણિધર બાપુના આશીર્વાદ લેવા આવે છે। મિત્રો ઘણા મંદિરોમાં તમે દાન પેટી પણ જોઈ હશે અને લોકો દાન પણ કરતા હશે, પણ આ મંદિરની મુખ્ય ખાસિયત એ છે કે અહીં પૈસા મૂકવાથી પાપ લાગે છે। એ અહીંયા બોર્ડમાં ચોખ્ખું લખ્યું છે, તમે જોઈ શકો છો। આ મણિધર માં મોગલમાં વડવાળી મોગલ એ તનથી નહીં પણ મનથી કામ કરે છે। અહીંયા અનેક ભક્તો માતાજીના દર્શન માટે આવે છે અને બાપુ સાથે મીઠા સંવાદ કરે છે અને બાપુ સાચી અને સાચી માહિતી જણાવે છે। અહીંયા મોગલમાંની જે કોઈ માનતા માની હોય, પૈસાની માનતા માની હોય તો માનતા કરવા આવે ત્યારે બાપુ તેને પૈસા ઉમેરો કરીને પાછા આપે છે અને અહીં તેઓ આવીને માનતા પૂરી કરે છે। મિત્રો અહીં મોગલમાંનો અનેરો ઇતિહાસ છે। માતાજીના દર્શન માટે અનેક ભક્તો આવે છે અને રવિવાર તથા મંગળવારે અહીં ભારે ભક્તોની ભીડ જોવા મળે છે। લોકો બાધા અને મનની માનતા અને આખડીઓ રાખે છે। માં મોગલ પર વાળમાં તેમની બાધા અને માનતા પૂરી કરે છે। તો મિત્રો આ હતો કબરાવ કચ્છ મોગલમાંનો ઇતિહાસ। તો મિત્રો આ ઇતિહાસ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો અને તમારા કિંમતી સમય આપ્યો એ બદલ તમારા બધાનો આભાર। તો મિત્રો હવે તમારે કયો ઇતિહાસ સાંભળવો છે મને કોમેન્ટમાં જણાવજો અને મળીએ નવા વિડીયોમાં।